હા તમને કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આજે છે અમારું સેકન્ડ ડે બીકોઝ આ નવરાત્રીનો નહીં પણ અમારા અહીંયા સુરેન્દ્રનગરના શોનો સેકન્ડ ડે છે. એન્ડ અત્યારે અમે જમવા ગયા હતા. જમવાનું બહુ સારું એવું હતું. એકદમ ગુજરાતી ભાણું ખાધું. દહીં તીખારી સુરેન્દ્રનગરમાં સારી જગ્યા છે અન્નપૂર્ણા કરીને અન્નપૂર્ણા કરીને હતું. અને અમે અત્યારે જ્યાં આગળ રોકાયા છીએ જે વિલાની અંદર તો એનું ક્લબ હાઉસને એવું વિઝિટ કરી. સમર્પણ શિવ સમર્પણ. ટેનિસ भी है. जिम से देखो પૂલ ને બધું છે. હા ચિલ્ડ્રન્સ માટે કેરમ કેરમ કુકરા બધા વેચી નાખ્યા. હા અહીંયા છે જો આ પડ્યા. રેડ થી મારવાનો. લૂડો માટે ના જાય. રેડ ને લૂડો ના જાય. ચેસ હેવી મટીરિયલ હો ભાઈ. એક બે ત્રણ ચાર પાંચ છ એક હોય 7 8 આ બધી લેવા નવ રાખો ને બીજા 1 2 3 4 5 6 7 8 9 ચલો મિત્રો બ્લેક હા તમે લો પછી હમણાં લો નેક્સ્ટ. ઓય તૂટે છે. ઓય રહી ગઈ.
હાય ઓય રે ગઈ લે રૂડી ગાઈસ આજે એનું જીમ અમે રોકાયા છે ત્યાંનું બસ મજા આવે કેટલા કિલોનો ડમ્બલ છે 25 kgs ઓ ભાઈ બોડી બની ગઈ આપણી ભાઈ દેખો આવું મશીન આપણા ઘેર પડેલું છે મારું આને એક તિબ્બો એ ફેરવીનમાં ઓ ભાઈ આપણો હાથ તોડ નાખે બહુ વધારે પડતો જ વજન છે સો ગાઈસ અમે જમ્યા અને બહુ જ મજા કરી એનું ક્લબ હાઉસ છે સો બધા એન્જોય કરી રહ્યા છે બધા જ રમી રહ્યા છે અને બિલ્ડિંગ બધું છે બિકોઝ વીકેન્ડ વિલા જેવું છે અને બહુ જ મસ્ત એવી પ્લેસ છે સો એ લોકો રમે છે લેટ્સ ગો આપણે રમી જમતી સો ગાઈસ અત્યારે વોકઆઉટ થાય છે 6:30 અને 5:30 જેવું સમથિંગ થયું છે બીચ દેખાય છે એન્ડ અમે અમારા વિલામાંથી રેડી થઈ ગયા આજે અંકિતભાઈનો આઉટફિટ અને અમારો આજનો આઉટફિટ અંકિતભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો અને આજના માટે તમે કેટલા એક્સાઇટેડ છો આજના શો માટે કારણ કે એકદમ સક્સેસફુલ કાલ તો બહુ જ માઇન્ડ બ્લોઈંગ રહ્યો ઓર એનર્જી ફીલ થઈ રહી છે શ્યોર સો લેટ્સ ગો ચલો આપણે ફ્રન્ટ સાઈડ પર બેસવાના છીએ આજે આખું નીચે ધોતીનું વાળું ફિટ છે ચલો આત્મનભાઈ બેસ્ટ ગિટારિસ્ટ ધીસ ઇઝ અવર વિલાસ લેટ્સ ગો ચલો જઈએ આપણે પરિસ્થિતિ એ રીતે રહેતી છે એટલે શો આવી ગયા છે અમે અમારા વેન્યુ પર નોર્મલ છે તો કે બધા ભાઈઓ છે આપણા એન્ટ્રી લઈ લીધી દેખો હા ના આ છે અમારું વેન્યુ લુક હા એટ એ વાત ધીસ બરાબર છે ના ના કઈ વાંધો નહીં હજી તો પાસવર્ડ કોઈ સિસ્ટમ નથી થેન્ક યુ શાંતિથી સાચવી લેજો અને આપણે નવરાત્રીના પરફોર્મન્સીસ બહુ જ સારા જઈ રહ્યા છે આ વખતે શું કહે તમે બધા બહુ ફોટા પડાયા એન્ડ આજે અમારું વેન્યુ સેકન્ડ ડેનું એન્ડ પહોંચી ગયા છે સાઉન્ડ ચેક થઈ રહ્યું છે બધાનું મિક્સ માસ્ટર થશે અને કોરસના માઇક્સ ઢોલ આર્ટિસ્ટ બધું કમ્પ્લીટ થશે અને પછી સ્ટાર્ટઅપ કરીશું એના પહેલાં અમારે જમવા જવાનું છે હું તમને ત્યાંનું એક મીટિંગ ચાલે છે હું બતાવો તમને કે કઈ રીતનું જોઈશું છે ચાલો જોઈશું જોવા જઈએ ના એનો રસોડો બતાવો બહુ મસ્ત છે અને મોકટેલ ઓ ભાઈ મોકટેલમાં ચેન્જ કરી નાખ્યું ત્યાં પાન ને મુખવાસ છે આ બાજુ મોકટેલ્સ બધા રાખેલા છે હાથ નીકળતા છે આપણે અંદર કિચન જે જમવાનું એરિયા છે ત્યાં વિઝિટ કરી આ છે એનું સિટિંગ એરિયા ડે 2 અને મેન્યુ છે આજનું બેઠા છે સોફ્ટવેર કાઉન્ટર છે શોર્ટ્સ જ્યુસ સ્મૂથીઝ સ્ટાર્ટર
ચાઇનીઝ સિઝલર છે, ચાટ વેકેશનમાં વેજ ક્રિસ્પી પાણીપુરી, સ્વીટ સ્ટેશન, ઓ રાજભોગ, સબ્જી, લીચી બદામ, ઇન્ડિયન બ્રેડ, ચૂચું નાન, દાલ રાઈસ. આ આજનું મેનુ છે. તો ગાઈસ અમારા બધાને સ્ટેજ ઉપર જઈએ, કોઈ દેખાઈ રહ્યું નથી. અમારે હવે લાઈટ આવી ગઈ. બોલ હા બોલ બોલ બસ બોલ ને. બિગ ફેન થેન્ક યુ સર. તો હું તારો બિગ ફેન છું સિરિયસલી. કહી દે બ્લોગમાં કઈ બોલી દે ચલ. કેમ છો મિત્રો? મિત્રો વિચિત્ર છે. આમનો આજનો વિડીયો આમનો મસ્ત વિડીયો આવ્યો. ગોવિંદભાઈ તમે વિડીયો જોયો ને ગ્રુપમાં મેં મૂક્યો બ્લોગ યાર ઇન્સ્ટાગ્રામ નહીં વાપર. કાલે તમે બોલ્યા હતા ને વિડીયો આવી ગયો યુટ્યુબ ઉપર. ગોવિંદભાઈ યાર સેલિબ્રિટી યાર. ડાયરેક્ટ કેમેરા તો ડાયરેક્ટ ખુલવા નહીં યાર. ખોલ દીધો પેલા પછી આવા રીલ શૂટ. સામાજિક પરિણામની એક તક મળે છે. જો સાચું કહું તો આજના સમયમાં આ તક ખૂબ ઓછા લોકોને મળતી હોય છે. એનું રીઝન છે કે દરેક વ્યક્તિમાં કંઈ તો ગાઈસ અત્યારે અમારી બ્રેક પડ્યો એન્ડ ફરીથી અમે અમારા સ્ટેજ પર જઈ રહ્યા છીએ. નારી મિત્રો છે પૂછી રહ્યા છે શું કરો છો રાત્રેના એ લોકો. તમે રમવા આવ્યા છો ગરબા રમવા? કેવી મજા આવે છે? તમે રમો છો ગરબા? તમને ભાવે છે ગરબા? તારું નામ શું છે? જય. તારું? હેરિલ. યુટ્યુબ પર વિડીયો આવશે મારો બ્લોગ્સ બનાવું છું જોજો બંને હા ને. ચાલો અમારો ટાઈમ થયો અમે જઈએ છીએ સ્ટેજ. વ્રત સાધુ બ્લોગ હા ને. ચલો બાય ટેક કેર. તો લેટ્સ ગો. ચલો જઈએ. અને અહીંયા બેઠા છે આપણે જઈએ હવે. સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો. ચાલો લેટ્સ ગો. ગાઈઝ અમારો શો ખતમ થઈ ગયો છે અને બધું પેકઅપ થઈ ગયું છે એન્ડ બધા જ પોતપોતાના ઠેકાણા જઈ રહ્યા છે. સો આઈ હોપ તમને આજનો વિડીયો અને બ્લોગ ગમ્યો હશે અને મજા આવી હશે. તો કન્ટિન્યુ જોતા રહેજો. મળે છે ને કોઈ બ્લોગ એન્ડ વિડીયો ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. જય માતાજી.